નહીં, ઘણા વખત પછી એવું લાગ્યું કે આપણો હર્ષવર્ધન આજે પાછો આવી ગયો છે. હા મોટી બેન, કેસર મળી એટલે જાણે આપણને આપણો હર્ષ પણ પાછો મળી ગયો. હે સોમનાથ દાદા, આ લોકોના પ્રેમને કોઈની એ નજર ના લાગે. પગની એડીમાં ફ્રેક્ચર છે. તમે કહ્યું હતું ને કેશરબેન કિડનેપ થયા પહેલા એમને વાગ્યું હતું, રાઈટ? યસ સર. શું કહે છે ડોક્ટર? ચેક કરે છે. તમે કિડનેપ થયા એ વખતે તમારા પગની કોઈ ટ્રીટમેન્ટ થઈ હતી? કેવા સવાલ પૂછો છો ડોક્ટર? કિડનેપ કરનારમાં કઈ માણસાઈ જેવું હોય ખરું? એ લોકો આમની શું ટ્રીટમેન્ટ કરવાના? જોતા નથી એ લોકોએ અમને કેટલો ત્રાસ આપ્યો હશે? ઉપરથી તમે આવા સવાલો પૂછીને એમને ત્રાસ વધારે આપી રહ્યા છો. રિલેક્સ. મને ખાલી સોય દેખાય છે, ખાલી સોય દેખાય છે. એકચ્યુઅલી ડૉક્ટર, મોટાભાઈએ કહ્યું એ પ્રમાણે કેસરની કોઈ ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવી હોય અને ખાલી અનકોન્શિયસ થવાના ઇન્જેક્શન આપવામાં આવ્યા. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. એટલે જ એમને કશું યાદ નથી આવી રહ્યું. ડોક્ટર, આમની સાથે જે કંઈ થયું છે એમને ભવિષ્યમાં પણ યાદ આવી શકે ખરું? ના તો શું છે, અમારે કોઈ પણ સંજોગોમાં કિડનેપરને પકડી એને જેલના સળિયા પાછળ નાખવો છે. એટલે આવી શકે છે, નો ડાઉટ. ઇન્જેક્શનની અસર પર ડિપેન્ડ છે. આવા પેશન્ટને એકની એક વાત યાદ કરાવ્યા કરીએ તો મે બી પોસિબલ છે. એનીવેઝ, હું અમુક દવા લખી આપું છું અને એક ઇન્જેક્શન આપી દઉં છું. એમને એનાથી આરામ થઈ જશે. મારે નથી જોતું ઇન્જેક્શન. મારે ઇન્જેક્શન નથી જોઈતું, પ્લીઝ. રિલેક્સ. પણ એ ઇન્જેક્શન નથી આ. ડોન્ટ વરી, આ નથી ઇન્જેક્શન. ઓકે, રિલેક્સ. પ્લીઝ મને ઇન્જેક્શન ના મારો. અરે નથી જોઈતું મને ઇન્જેક્શન. નથી જોઈતું, પ્લીઝ બહુત બાર. બંટી જ્યારે અમને ઇન્જેક્શન આપતો હતો ત્યારે આમ જ બૂમ પાડતા હતા. ઇટ્સ ઓકે, હું તમને ઇન્જેક્શન નથી આપતો. રિલેક્સ. ઓકે, હું તમને દવા લખી આપું છું, એમને આપી દેજો. થેન્ક યુ. બરાબર છે. આવો. કેસર વહુની ટ્રીટમેન્ટમાં જરા પણ કચાશ ના રહેવી જોઈએ. એમને એકદમ સારું થઈ જવું જોઈએ અને ખર્ચાની ચિંતા તમે ના કરતા. અમારા રૂમમાં આવીને ચેક લઈ જાઓ. મોટાભાઈ, ડૉક્ટર સાહેબની ફીસનું હું જોઈ લઈશ. તમે નહીં આપો તો ચાલશે. સ્વાભિમાની હર્ષવર્ધન. સાહેબ, તમે એક્સરે જોઈને કંઈ કહ્યું નહીં? ઓ યસ, એ એમના માટે થોડું મુશ્કેલ હશે, કારણ કે ફ્રેક્ચર થયા પછી એમને તરત ટ્રીટમેન્ટ નથી મળી. એ એમનો મેજર ડ્રોબેક છે.
એટલે આપણે એમના અમુક રિપોર્ટ્સ અને એક્સરે ફરીથી કરાવવો પડશે. મને ડાઉટ છે કે વ્યવસ્થિત ચાલી શકશે કે નહીં. વોટ? સોરી ટુ સે, પણ એમના પગની કન્ડિશન સારી નથી, તો એમના પગનું થોડું ધ્યાન રાખજો. હર્ષ એ ટેન્શનમાં છે. રૂપિયાનું ટેન્શન હોય ને તો જરા પણ ના લેતો. હા, મારી પાસે થોડું ઘણું સેવિંગ્સ છે. તારે જ્યારે પણ જરૂર હોય ને ત્યારે મને કહી દે છે. બેબી માસી, તમારે આવું કંઈ જ કરવાની જરૂર નથી. અમારી પાસે રૂપિયા છે. ભાભી, એટલું સેવિંગ તો મારી પાસે પણ છે કે હું કેસરની દવાનો ખર્ચો ઉપાડી શકું. હા,